नारायण नमो नमः। वस्त्रं समर्पयामि, आभूषणं समर्पयामि, अलङ्कारं समर्पयामि, दिव्यपूजनं नमस्कारं समर्पयामि। ओम अनादि कृष्णारायण भगवान ने धूपम दीपम समर्पयामि, वस्त्रं समर्पयामि। ओम अनादि कृष्ण नारायण नमो करिष्ये। जय आदि श्री कृष्ण नारायण भगवान जय, लक्ष्मी नारायण भगवान जय। अंतरयामि साक्षातया पपधार्या निज जन सुख देवा, प्रभु निज जन सुख देवा। अगणित लोक युगार्या, अगणित लोक युगार्या, आपी चरण सेवा। प्रभु जय अंतरयामि नारायण हरि कृष्णाय नादि वल्लभ छो स्वामी, कृष्ण वल्लभ छो स्वामी। सखे जन आरती કરીને, सखे जन आरती કરીને सुख मागे स्वामी। प्रभु जय अंतरयामि वल्लभ स्वामी कांत कांत कृष्ण हरे हरे। हरे कृष्ण अनादि कृष्ण हरे हरे। हरे कृष्ण अनादि कृष्ण हरे हरे। श्वेतायन हरि व्यास हरे कृष्ण हरे हरे। हरे कृष्ण राधापते हरे हरे। हरे कृष्ण राधापते हरे हरे। स्वगत नाथ सतायन नाथ श्वेतायन श्वेतायन कृष्ण हरे हरे। केशव भगत नाथ कृष्ण अनादि 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 कृष्ण हरे हरे। मुक्त मंडल नाथ सतायन बाल कृष्ण हरे हरे। मुक्त मंडल नाथ श्वेतायन बाल कृष्ण हरे हरे। मुक्त मंडल नाथ कृष्ण बाल कृष्ण हरे हरे। मुक्त मंडल नाथ श्वेतायन જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ. મુક્તે સમ તે અવતારે સમ સચ્ચિદાનંદ વિગ્રહમ શ્રીકૃષ્ણ વલ્લભમ નાથમ જગજન્માધિકારમ. ઓમ નાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો નમઃ.
શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા એ કથા આપણે સાંભળી રહ્યા છીએ. આ સૃષ્ટિનું સર્જન કર્યું એ કથા કાલે આપણે સાંભળી. બ્રહ્મા વિષ્ણુ અને શિવ પ્રગટ થયા મહાવિષ્ણુ નારાયણના સ્વરૂપમાંથી. બધાને ભગવાને કામ આપ્યા, એવો ન્યાય આપ્યો ભગવાને. સત્યનો જય છે. બ્રહ્મા ખોટું બોલ્યા એટલે એના બ્રહ્માજીના ક્યાંય મંદિર ન થયા. શંકર ભગવાન વિષ્ણુ ભગવાન સત્ય બોલ્યા કે જે સૃષ્ટિ રચાવી છે પરમાત્માએ, અનાદિ કૃષ્ણ નારાયણે, જેનો અંત નથી, છેડો નથી, તો છેડો ક્યાંથી આવે? અનંત છે, અનંત. એટલે ગરુડ ને હંસ લઈને પાછા ફરી ગયા. બ્રહ્માજીએ ખોટું બોલ્યા, એને મોટું થવું હતું. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ આકાશવાણી કરીને બોલ્યા કે બ્રહ્મા છે એ ખોટું બોલે છે, માટે વિષ્ણુ અને શિવ પૂજ્ય રહેશે. એને બધા પૂજશે, માનશે, યજ્ઞોમાં જય જયકાર થશે. બ્રહ્માજી પૂજ્ય નહીં રહે. એટલે બ્રહ્માજીના ક્યાંય મંદિર ન થયા. એકાદું મંદિર થયું ખાલી. શંકર ભગવાન કયો, વિષ્ણુ ભગવાન કહેતા કે રામ કયો, કૃષ્ણ કયો, ભગવાનનો 24 અવતાર કયો, એના મંદિરો બધે થયા, પૂજ્ય થયા. પૂજ્યતાને પાયમાં શું ન્યાય આપ્યો ભગવાને? સત્યનો જય. ખોટા દેખાવ કરતા હોય એનો જય નથી થાય. છેલ્લે બધાને ખબર પડી જ જાય. આ તો ભગવત કૃપા જેના પર થઈ હોય એ ભક્તો સમજે કે બીજાને ન સમજવામાં આવે. વાદમાં, વિવાદમાં, અહંકારમાં, મમકારમાં, આપણા છે ને આ ઓલા છે ને ઓલા છે, એમાં પડ્યા. ભગવાનનો મહિમા, ભગવાનના મળેલા ભક્તોનો મહિમા ન સમજાય. ભગવાન પોતે બોલ્યા કે વાદ વિવાદમાં પડે તો ભક્તિ ન થાય. એમ બ્રહ્માજી વાદ વિવાદમાં પડ્યા એટલે પાછા પડ્યા. આ તો ઉપદેશ ભગવાન આપણને આપે છે. સત્યનો જય છે. સત્ય ભગવાન મળ્યા, સાક્ષાત ભગવાન મળ્યા, એનો પૃથ્વી પર એનો વિજય છે. મોક્ષના માર્ગમાં એનો વિજય છે. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણા સૌરાષ્ટ્ર દેવની પ્રાગટ્ય કથા લખી. આપણા સૌરાષ્ટ્ર દેશનું નામ છે આનર્ત દેશ. ભગવાનના એવા એ મહાન ભક્ત હતા તો ભગવાને પોતાના મુગુટમાં ધારણ કરાતા મણિ એને આપ્યો અને કીધું પૃથ્વી ઉપર ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે આ મણીને મેલજો. એમાંથી દિવ્ય પ્રદેશ પ્રગટ થઈ છે, એમાં અમે સહમંડળ નિવાસ કરશું. એ આપણી દ્વારકાની ભૂમિ, સોમનાથની ભૂમિ, ગિરનારની ભૂમિ, કુકાઓની ભૂમિ, આ દિવ્ય પ્રદેશ પ્રગટ થયો. પણ એ આનર્ત નામના ભગવાનના મહાન ભક્ત હતા. ભગવાને ગોલોકમાં ધારણ કરાતા પોતાના મુગુટમાંથી મણી આપીને કીધું અને આજ્ઞા પ્રમાણે રાજાએ મણી મૂક્યો અને એમાંથી આ દિવ્ય પ્રદેશ પ્રગટ થયો, જેમાં આપણે સૌરાષ્ટ્રમાં રહી છીએ બધા, આખો સૌરાષ્ટ્ર. ભગવાન નામ મુગુટનો મણી ધામમાંથી આપ્યો મણી ભગવાન. એટલે જ તો જેટલા જેટલા દેવો કયો, ઈશ્વરો કયો, ભગવાનના અવતારો કયો, બધા સૌરાષ્ટ્રમાં આવીને વૈસા. તીર્થો સર્વે કુકાવા વસિયા, પ્રગટ પ્રભુજીનો લેવા લાભ. અપરમ પાર છે મહિમા જેનો, બ્રહ્મ પેલે સો પ્રગટનું ધામ.
એટલે આપણા સૌરાષ્ટ્રનું એક નામ પડ્યું આનર્ત દેશ. સૌરાષ્ટ્ર દેશ ભગવાનનો ભક્ત. સૌરાષ્ટ્ર ભગવાનના મુગટનો મણિ, ભગવાનનો માન ભક્ત. એટલે જેટલા જેટલા હરિના નારાયણના અવતારો થયા એને આવીને સૌરાષ્ટ્રમાં નિવાસ કર્યો. કૃષ્ણ પરમાત્મા ભલે ગોકુળ મથુરામાં પ્રગટ થયા, પણ પોતાની રાજધાની દ્વારકામાં રચાવી, પોતાના મંડળ સહિત ત્યાં રોકાણા. 16,108 પટરાણીઓ રાણીઓ સહિત દ્વારકા નગરીમાં, સોનાની દ્વારકામાં રોકાણા ભગવાન. બહુ સમજવા જેવી વાત છે. એવા સૌરાષ્ટ્રની ભૂમિ ભગવાન અને સંતના ચરણ રજથી અંકિત છે. સૌરાષ્ટ્રમાં જેટલા સંતોના ધામ છે ને એટલા ધામ તમને બીજી ક્યાંય જોવા નહીં મળે. સૌરાષ્ટ્રમાં ભક્તિવાળા, પવિત્ર જીવન જીવવાવાળા, સાત્વિક જીવન વાળા જાજામાં જાજા ભક્તો રહેતા હોય પૃથ્વી ઉપર તો સૌરાષ્ટ્રમાં. કેમ તો કે ભગવાનની કૃપાનો, ભગવાનના મુગટનો મણિ. એવા સૌરાષ્ટ્ર ભૂમિમાં એક મહાન તપસ્વી રાજા થયો. ખટવાંગ રાજા. બહુ તપ કર્યું, એવું તપ કર્યું કે એના શરીરમાંથી તેજના કિરણો નીકળીને આકાશમાં જવા માંડ્યા. હજારો વર્ષ તપ કર્યું. ત્યારે બધાની બીક લાગવા માંડી કે આ તેજ આપણું બધું લઈ લેશે. ઈશ્વરોને, દેવોને બધા ધ્રુજવા માંડ્યા કે આવો કોણ જબરો, આવું તપસ્વી. બધાને આસન બધાને ધ્રુજવા માંડ્યા, દેવોના, ઈશ્વરોના. ભગવાને કીધું કાંઈક તમે તૈયાર કરો, આ કોણ આવો બધો મોટો છે. એવું લખ્યું કે પાંદડા ખાઈને 10,000 વર્ષ તપ કર્યું. જળ પીને તપ કર્યું, અન્ન તજીને તપ કર્યું, ખાલી કેવળ પાણી પીવાનું. એવો તપસ્વી રાજા હતો ખટવાંગ રાજા. અત્યારે કુકાઓ ધામ છે, અહીંયા વન હતું, વનભૂમિ હતી, અને એક છલકતા જળવાળી વાવ હતી. જે વાવમાંથી પાણી ઉછળીને જતું, તો જ્યાં જ્યાં પાણી જતું હતું ત્યાં બધે આંબાના ઝાડ, બીલાના ઝાડ, બહુ વૃક્ષવેલીઓ હતા, ફૂલના ઝાડ. રાજા એવા દિવ્ય સ્થાનમાં એ વાવના કિનારે તપસ્યા કરે. ઘણા વર્ષો તપ કર્યું. એટલે ભગવાને લક્ષ્મીનારાયણ ભગવાનનું તપ કરતા, એ મૂર્તિનું ધ્યાન ધરતા હતા, એ નામના મંત્રના જાપ કરતા. ઓમ લક્ષ્મીનારાયણ, ઓમ લક્ષ્મીનારાયણ. એ આપણે કથા સાંભળી રહ્યા છીએ, એ લક્ષ્મીનારાયણ ભગવાનનો ભક્ત ખટવાંગ રાજા. ભગવાન આવ્યા દર્શન દેવા, અતિ તપ થયું ને, અતિ તપ. એ ભગવાન આવ્યા, લક્ષ્મીજી સાથે આવ્યા. તેજસ્વી સ્વરૂપ ધારણ કરીને આવ્યા. કોઈ મોટા બહુ ઋષિ હોય એવા સ્વરૂપ ધારણ કરીને આવ્યા. એટલે રાજા વિચારમાં પડી ગયો, હજારો વર્ષોથી અહીં તપશ્ચર્યા કરું છું, તો મારા જીવનમાં મેં કોઈ મનુષ્યને કોઈ જોયા નહીં, અને આ કોણ આવ્યા છે? કોઈ દેવતા હશે, કોઈ તો ઋષિ મહાત્મા હશે. એટલે પગે લાગવા માટે ઉભા થયા. પ્રશ્ન કર્યો, આપ કોણ? ઓળખાણ આપો. ત્યારે ભગવાન લક્ષ્મીજી અને ભગવાન નારાયણ પોતે બે પ્રગટ થયા. તમારી આ તપશ્ચર્યા ભક્તિ જોઈ અમે પ્રસન્ન થયા છે, એને વરદાન દેવા માટે આવ્યા. માગો માગો. સીતારામ ભગત માગવાનું કીધું ને ભગવાને. શું કહે ખટવાંગ રાજા? ભગવાનના ચરણ પકડીને રોવા માંડ્યા, રડવા માંડ્યા. આંસુની ધાર ભગવાનના પગમાં, લક્ષ્મીજીના પગમાં પડવા માંડી. ભગવાન, તમારી આ મને પરમ પ્રાપ્તિ થઈ, એટલા માટે તો હું તમારા માટે તપ કરતો. હવે તમે મળ્યા, હવે તમારાથી અધિક શું? તમારાથી અધિક શું માગવાનું? જોઈજો કેવડી સમજણ. તો જે માગત આપ ઇન્દ્રનો, સ્વર્ગનો રાજા બનાવી દે, ઇન્દ્ર બનાવી દે, બ્રહ્માજીનું પદ આપી દે, વિષ્ણુનું પદ આપી દે, એવા ભગવાન છે.
કોણ? રાજાએ ભગવાનના ચરણની સેવા માંગી. તમારા ચરણની સેવા મને કાયમ આપો. ત્યારે ભગવાન કહે છે હજી માગો, વરદાન માગો, હજી માગો. આજ તો માગો તો આપવું છે, ન માગો તો આપવું. રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા ભગવાન. વિચાર કરજો, આવડું મોટું તપ કરીને ભગવાનના ચરણની સેવા માંગી, બીજું ન માંગ્યું કઈ. તમે મળ્યા, હવે મારે બીજું શું માગવાનું? એને પરમ પ્રાપ્તિ કહેવાય. તે રાજાને મનમાં વિચાર આવ્યો, એટલે ભગવાનને શું કહે? ભગવાન, તમારી આ દિવ્ય પ્રાપ્તિ મને થઈ તો જગતના માણસો કેમ માનશે? મને ભગવાન મળ્યા હતા, જંગલમાં હતા, વનમાં હતા, બીજા કોઈ ત્યાં હતા નહીં. ત્યારે ભગવાને લક્ષ્મીજી સામું દ્રષ્ટિ કરી. લક્ષ્મીજીએ ભગવાનની મરજી જાણી. છલકતા જળના વાવમાં એ પાણીમાં પોતાના હાથ પગ ધોયા અને પોતાનું કપાળ ધોયું. કપાળ ધોયું ત્યારે કપાળમાં જે ટીબકડીઓ હતી, કંકુના ચાંદલા હતા, એ ધોવાથી કંકુના રંગનું પાણી એ વાવમાં પડ્યું. એ વાવમાં પડવાથી વાવનું પાણી બદલી ગયું, કંકુના રંગનું પાણી નીકળવા માંડ્યું. વહેતું પાણી હતું, કંકુના રંગનું પાણી વહેત. મોટી નિશાની આપી દીધી કે ભગવાન લક્ષ્મીજી નારાયણ પધારી અને આ વાવમાં પગ ધોયા, મોખારવીને ધોયું અને મને ભગવાન મળ્યા છે. મોટી ખાતરી આપી દીધી ભગવાને. કે ભગવાન કહે છે ભવિષ્યમાં આ દિવ્ય ભૂમિમાં હવે તમે નગર વસાવજો ને એ નગરમાં અમે પાછો અવતાર ધારણ કરશું. અવતાર ધારણ કરીને પાછા આવશું. રાજાએ નગર વસાવ્યું. કંકુના રંગનું પાણી હતું, વાવમાંથી જાતું હતું, ઉછળીને જાતું હતું. એ જમાનો એવો હતો, વાવમાંથી પાણી ઉછળીને જતા. આ મોટરને કોણ કે હાંકવું ન પડતું. વાવ ઉપરથી એનું નામ પાડ્યું કુંકા વાવ. રાજાએ નગરની ભગવાનની આજ્ઞા પ્રમાણે નગરની સ્થાપના કરાવી, નામ પડ્યું કુંકા વાવ. કુમકુમ વાપી, સંસ્કૃત શબ્દમાં લખ્યું કુમકુમ વાપી. કંકુના રંગનું જે વાવનું પાણી છે, નામ નિર્ધાર્યું ભગવાન રાજાએ, નગર વસાવ્યું. એ જ સ્થળમાં, એ જ જગ્યાએ ભગવાન મહાવિષ્ણુ નારાયણ પ્રગટ થયા. ઓડિયા ગામમાં લક્ષ્મીજી પ્રગટ થયા. દેસાઈ પરિવારમાં ઓડિયા ગામમાં લક્ષ્મીજી પ્રગટ થયા. ને કુકાઓમાં દેવાણી પટેલ કુળમાં મહાવિષ્ણુ પ્રગટ થયા. ગોપાલ કૃષ્ણ ભગવાનના માતા પિતા. જોઈજો, એ જ લક્ષ્મીનારાયણ પાછા આવ્યા. અને એ લક્ષ્મીનારાયણ ભગવાન, મહાવિષ્ણુ નારાયણ ભગવાન આપણા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે કે તમે અમારા ગૃહે પધારો, અમને તમારી સેવાનું સુખ આપો. મહાવિષ્ણુ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરે. ગિરનારની પશ્ચિમ દિશામાં તપશ્ચર્યાઓ કરી ભગવાન પાસે વરદાન માંગ્યું કે ભગવાન કે જાઓ, તમારે ત્યાં અમે સ્વયં અવતાર ધારણ કરશું. એ અવતાર ધારણ કર્યો એ આપણા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પોતે. મહાવિષ્ણુ જેના પિતા છે, મહાલક્ષ્મી જેના માતા છે, એવા ગોપાલ કૃષ્ણ દેવ અને કંભરા લક્ષ્મી માતા, એમને ઘરે ભગવાન બાલકૃષ્ણ નારાયણે અવતાર ધારણ કર્યો. વચન આપ્યું હતું, વચન પ્રમાણે ભગવાન આ પૃથ્વીમાં અવતાર ધારણ કરતા આવે છે. આપણને સુખ દેતા આવે છે, કૃપા કરતા આવે છે. અને એ કૃપા, એ લાભ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. કેવી અકળ કળા ભગવાને વાપરી છે, કેવી લીલા ભગવાને કરી છે, કેવા કેવા અવતારો ભગવાને થઈ રહ્યા છે. અને હવે આપણે અવતારી નારાયણ ભગવાન બધા અવતારોને મોકલનારા, આજ્ઞા આપીને મોકલનારા, જાઓ તમે અવતાર લ્યો અને આ કાર્ય તમારે કરવાનું છે. શ્રી કૃષ્ણ વલ્ભાચાર્ય કોટી મુક્તાભિવંદિત ધામ ધામેશ્વર નાથ સર્વ અવતાર કારણમ
બધાય અવતારના કારણરૂપ. એટલે એમની ઈચ્છાથી, એમની આજ્ઞાથી ક્યારેક મહાવિષ્ણુ આવ્યા છે આ પૃથ્વી ઉપર, વિષ્ણુ આવ્યા છે, શંકર ભગવાન આવ્યા છે, બીજા દેવી દેવતાઓને ભગવાન આજ્ઞા કરી કરીને મોકલે છે. જેવા જેવા કાર્યો છે ભગવાન એ અવતારો પાસે કરાવે છે. પણ એ બધાને મોકલનારા આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એમણે પોતે લખ્યું કે બ્રહ્માજીને જ્યારે વરદાન આપ્યું છે, સૃષ્ટિ રચાવી ત્યારે બ્રહ્માજીને વરદાન આપ્યું, 4 વેદ આપ્યા, વરદાન આપ્યું બ્રહ્માજી તમારા દર વર્ષે હું એકવાર આવીશ. બ્રહ્માજી સ્તુતિ કરે છે જેને કહેવાય છે વેદ સ્તુતિ. આપણા શાસ્ત્રોમાં બધું લખાઈ ગયું વેદ સ્તુતિ. એ અનાદિ કૃષ્ણ નારાયણ સ્તુતિ કરે છે બ્રહ્માજી. હાવ સર્વપ્રથમ સૃષ્ટિમાં સર્વપ્રથમ. જેથી બ્રહ્માને બોલતા નહોતું આવડતું, બોલતા હતા ઓમ ઓમ ઓમ. હજી ઘણા બોલતા હોય, નવા નવા પૃથ્વી પર આવે ને તે બોલે ઓમ ઓમ ઓમ. આપણે કે ઉવા ઉવા બોલે, એ ઓમ નથી બોલો, ઉવા ઓમ ઓમ બોલે. બ્રહ્માને પેલા નહોતું આવડતું. ઓમ એટલે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. સીધી વાત. આમાં અર્થ કર્યો ઓ ઉ અને મ ઓ મ એટલે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. ઓ બોલો, ક બોલો, ખ બોલો, ગ બોલો, બધામાં ઓ આવ્યો. ભગવાન કહું સર્વ વ્યાપક છે. અનાદિ કૃષ્ણ નારાયણ સર્વમાં બેઠા, સર્વમાં, બધા શબ્દોમાં, બધા નામમાં, બધા ધામમાં. એટલે એનો પરમ ધામ બ્રહ્મલોક. એટલે ભગવાનના ધામ જ્યાં છે, ગોલોક છે, વૈકુંઠ છે, સાકેત ધામ છે, ક્ષીર સમુદ્ર છે, અવ્યાકૃત ધામ છે, અક્ષરધામ છે. પરમધામ જ્યાં છે એનો અર્થ કર્યો હું. અને પછી એને રચેલી અનંત સૃષ્ટિ ઓમ, પછી મારી રચેલી અનંત સૃષ્ટિ. ભગવાન અર્થ કર્યો ઓમ એટલે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એને ધરેલા બધા અવતારો ઓમ. અત્યારે બ્રહ્માજીને ભગવાન વરદાન આપે છે. બ્રહ્માજી કે તમારી આપેલી શક્તિ પ્રમાણે મેં સૃષ્ટિ સર્જન કર્યું છે. બ્રહ્માંડો આ ગોળાઓ બધા બનાવ્યા છે, ઉડાડ્યા છે આકાશમાં. બ્રહ્માજીના ઉડાડેલા ગોળા છે એટલે નામ પડ્યું બ્રહ્માંડ. આપણે મહારાજ વાત કરે જુનાગઢમાં, શું કે ખબર કે આ અનંત કોટી બ્રહ્માંડ આ પૃથ્વી કરતા મોટા મોટા ગોળા ઉપર છે, ઉડે ને આકાશમાં. આ પૃથ્વી આપણી નાની છે હાવ, એના કરતા મોટા મોટા ગોળાઓ આકાશમાં ઉડાડ્યા. તો મારી હથેળીમાં કે નાની નાની ગોળી વાળીને રાખી અને પછી જે ફૂંક મારી ને એ આ બધા બ્રહ્માંડો ત્યાં આકાશમાં ઉડાડે, બધા કેદું ના ઉડે. તો મારે કે મારી હથેળી કેવડી, આ બ્રહ્માંડો આકાશમાં ઉડાડ્યા, તો મારી હથેળી કેવડી, હથેળીમાં રાખીને ઉડાડ્યા. પછી મારે કે એ તો ઠીક, તો મારી ફૂંક કેવડી. આવડા આનંદ કોટી બ્રહ્માંડો, બ્રહ્માંડના બ્રહ્માંડો આકાશમાં ઉડતા કર્યા, કોઈ ટેકો દીધો નતા ભગત. આવો પ્રશ્ન જુનાગઢમાં આવ્યો મહારાજ પાસે. થોડીક વાત કરેલી આપણે મહારાજની. જુનાગઢના કોર્ટના જજ આવ્યા, જજ જુનાગઢના હાઈકોર્ટના જજ, કોર્ટના જજ હતા. રવિવારે, દર રવિવારે આપણે મહારાજ પાસે આવે અને એમણે બધા 18 પુરાણ ને બધા વેદ ને શાસ્ત્રો બધા વાંચેલા. એને આવીને આપણા મહારાજને એવો પ્રશ્ન કર્યો કે ટચલી આંગળીએ ગોધન પ્રવૃત્તિઓ કર્યો, તો કે આ યુગમાં, આ જમાનામાં, વૈજ્ઞાનિક યુગમાં એ કોઈ ન માને કે કલ્પના છે. આ તો કલ્પનાઓ લખેલી છે, સત્ય કાંઈ ન હોય આવું કોઈ દિવસ. આપણા મહારાજ શું કહે છે? અનાદિ કૃષ્ણ ભગવાન કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજ શું કહે છે કે આપણા શાસ્ત્રો સત્ય છે. સનાતન ધર્મના એક એક શાસ્ત્ર સત્ય છે. આપણી સામે જ બધું છે, છતાં આપણે તર્ક કરીશું. શું કહે છે મહારાજ? એ કે આકાશમાં બ્રહ્માંડો ઉડાડ્યા, આકાશમાં સૂર્ય ચંદ્રને રાખ્યા, આકાશમાં રાખ્યા. એ કેને કર્યું? તો કે પરમાત્માએ કર્યું. તો કે હવે એને આકાશમાં આટલા મોટા ગોળાઓ બ્રહ્માંડો ઉડાડ્યા છે અને ઓલો પાણો જરાક ઊંચો કર્યો એમાં તમે શંકા કરો? ઓલો ગોવર્ધન પદ આમ ઊંચો કર્યો એમાં શંકા કરો? એની શક્તિમાં શંકા કરો?
આપણા શાસ્ત્રો સત્ય છે, પણ સમજાવનારા આડાવડા લઈ જાય એટલે ભ્રાંતિ થાય, તર્ક થાય. પછી બીજા કોર્ટના જજ પાછા એકવાર આવ્યા કે મારે હમણાં તો ગોકુળ મથુરાની યાત્રા કરી આવ્યો, બધા ધામ જોઈ આવ્યો, તો કે આમાં લખ્યું કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળમાં પ્રગટ થયા આવ્યા કે 33 કરોડ દેવતાઓ વધાવવા આવ્યા. 33 કરોડ એટલે 10 વર્ષ પહેલા અડધું ભારત કહેવાય. 33 કરોડ વધાવવા આવ્યા, તો કે આવડા ગોકુળિયા ગામમાં એવડે ઊભા ક્યાં રહીએ? હું તો હમણાં ગોકુળ જોયો ત્યાં ખબર ગોકુળ કેવડું છે. તો ભગવાનને વધાવવા આવ્યા તે ઊભા ક્યાં રહ્યા છે? એટલો જવાબ ભગવાન આપ્યો ને કદાચ જગતમાં કોઈ ન આપ્યો. આ તો સ્વયં ભગવાન પોતે શું કહે છે કે દેવતાઓ દિવ્ય રૂપમાં હોય અને આપણે બધા માઇક રૂપમાં, માઇક દ્રષ્ટિવાળા, માઇક આંખું આપણે બધા પાસે, તો અહીંયા હોય એટલું દેખાય, નજીક કોઈ તો ચશ્મા પહેરવા પડે, ન દેખાય. પણ ભગવાન શું કહે છે? એ દેવતાઓ 33 કરોડ દેવતા આકાશ માર્ગે આવ્યા હતા અને નંદ રાજાના દરબારમાં ઉપર, ઘર ઉપર, વૃક્ષ ઉપર, ઘર ઉપર બધી પુષ્પોની વૃષ્ટિઓ કરી હતી દેવતાઓએ. અને એ દેવતાઓને જેને નજરે જોયા છે ને એને લખ્યું છે કે 33 કરોડ દેવ આવ્યા. એ ઋષિનો આશ્રમ હતો, એ ઋષિએ લખ્યું. તો કે એ દેવ રૂપમાં દેવતાઓ હોય એને જોવાની શક્તિ તમારી નથી. આ સૂર્યમાં કોણ અંદર બેઠા ખબર છે કોઈને? ચંદ્રમાં કોણ બેઠા અંદર? આપણે દેખી જ છીએ રોજ એને, એ શક્તિ આપણી પાસે નથી. એમ 33 કરોડ દેવતાઓ દિવ્ય રૂપમાં ગોકુળ ગામ ઉપર, નંદરાજાના ભવન ઉપર ફૂલોની વૃષ્ટિ કરી, જય જયકાર કર્યા, ભગવાનના દર્શન કર્યા. તો એ તો દેવતાઓ દેખી શકે, આપણે મનુષ્ય ન દેખી શકે. પણ જેને દેખાતા એવા ગર્ગાચાર્ય નામના ઋષિ એ ગોકુળ વૃંદાવનમાં હતા, એને નજરે બધું જોયું છે અને લખ્યું. કારણ કે તર્ક ન કરો, એ વાતને સમજતા શીખો. બીજે દિવસ થોડા બીજા રવિવારે બીજા એક વાર જજ આવ્યા. જજ મોટા મોટા મહારાજ પાસે મળવા આવે. જૈન હતા, જૈનમ લઈને આવીને મહારાજને પ્રશ્ન કર્યો કે અમારા જૈન શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ચોરી કરીને ખાય ને કોઈ, કે ચોરી કરે ને તો બીજા જન્મમાં બિલાડો થાય, ઉંદર થાય, છછુંદર થાય, આ કૂતરાના જન્મ લે. તો આ શું સત્ય છે? ભગવાન કે સત્ય છે. શાસ્ત્ર આપણા સત્ય છે, તો શાસ્ત્ર આપણા પર શાસન કરે છે. શું શાસન કરે છે? કે ખોટું કામ કરશો, પાપ કર્મ કરશો તો ભોગવવું પડશે. માણામાંથી બિલાડો થવું પડશે, ઉંદર થવું પડશે, કૂતરું થવું પડશે. જેવા જેવા કર્મ કરશો, ચોરીને ભાગીને લઈ જવાનું કરશો, તો આ જન્મ, બીજો જન્મ આવો મળશે. એટલે માણસો પાપ કરતા બીવે, ખોટું કામ કરતા બીવે, પાછા વળે. એટલા માટે આપણા શાસ્ત્રોએ આ સિદ્ધાંતો મૂક્યા છે. મારે દ્રષ્ટાંત સમજાવ્યું કે નાનું છોકરું હોય, છાનું ન રહેતું હોય, એટલે એના માવતર શું કહે? જો હમણાં અંધારાની માં આવશે, એને ન જોયું પણ એ છોકરાને કહે કે અંધારાની માં કેવી હોય. શહેરમાં હોય તો જો હમણાં પોલીસ વાળા આવશે, પછી કાકાથી બીજા જો હમણાં ઓલા કાકા આવશે, હમણાં ઓલા બાપા આવશે, હમણાં ચંદુ ભગત આવશે. છોકરાને બીવડાવવાટું કેટલું આપણે ખોટું ખોટું કહેતા હોય, એટલે છોકરું છાનું રહી જાય. છોકરાને છાના રાખવા માટે ઘણી યુક્તિથી મા બાપ આડાવડું બોલતા હોય. એમ આપણા શાસ્ત્રોએ પાપ કરતા પાછા વળે અને ડરમાં રીએ, પવિત્ર જીવન જીવે, ભક્તિવાળું જીવન જીવે, એટલા માટે બધા શાસ્ત્રોમાં લખ્યું છે. પછી ભગવાનના સંતનો યોગ થઈ જાય, આવી દુર્લભ ભગવાનની કથા, એનો યોગ પ્રાપ્ત થઈ જાય ત્યારે એના ભાગ્ય પરિવર્તન થઈ જાય, એના પાપ બધા નિષ્કર્મ થઈ જાય, નિષ્પાપ થઈ જાય, પાપ બધા ધોવાઈ જાય. ગંગાજીમાં નાહીને કેમ પાપ ધોવાઈ જાય? એમાં કથા સાંભળવાથી ભગવાન કહે છે બધા પાપ ધોવાઈ જાય.
અનેક જન્મના કર્મ લાગ્યા હોય ને એ બધા કર્મ વિપાકો બધા ધોવાઈ જાય, નષ્ટ થઈ જાય. કેવળ એક જ રહે ભગવત કૃપા, ભગવાનની કૃપા, સાક્ષાત ભગવાનની કૃપા અને ભગવાનની ભક્તિ, એમાં જોડાવા માંડે. એટલે ભગવાન કહે છે સત્ય જીવન, પવિત્ર જીવન, ભક્તિવાળું જીવન જીવતા હોય, મા બાપની સેવા કરતા હોય, દેવ મંદિરની સેવા કરતા હોય, ગુરુની સેવા કરતા હોય, સંત સેવા કરતા હોય, ગાયોની સેવા કરતા હોય, સારા પરોપકાર ધર્મ પાળતા હોય, એને ભગવાન મળે અને મળે અને મળતા આવે છે. વારે વારે આપણે વાત એટલે કરી છે કે આપણા મહારાજે આ વાતો પર ભાર મૂક્યો. ભગવાન મળ્યા પછી ભગવાનમાં તો જોડાવું, પણ આ જગતમાં થઈ તો ભગવાનને બતાવેલા માર્ગે હાલવું. ભગવાનના મળ્યા છે કેફમાં આપણે હવે મને કાંઈ કોઈ ન કરીએ એવું એક નીકળ્યું વાતાવરણ, સમજ્યા? કે ગમે કામકાજ કરો ને તમારે એમાં આ ન કરાય એવું વિચારો નહીં. તમે બ્રહ્મ છો, બ્રહ્મ આપોઆપ બ્રહ્મ થઈ ગયા. ખોટું કરો તો કે બ્રહ્મને કાંઈ ન નડે. અરે બ્રહ્મને નડે, ખોટું કરો તો બધાને નડે. બ્રહ્માંડ નો નડ્યું તો બ્રહ્માંડ પૂજા નથી ક્યાંય. એમ ભગવાન કે ભગવાનનો ઓથ લઈને ખોટે માર્ગે તો ન જ જવું. અભિમાનથી ઓથ લઈ બધી વાત સાચી છે, ભગવાનના પગ પકડ્યા એને માથે વિઘન નથી. ભગત ભગવાનના જેને પગ પકડ્યા છે એને વિઘન નથી. ભગવાનનો દ્રઢ અતિ અદ્રઢ આશરો છે, એને ભગવાન રક્ષા કરતા જ હોય, કરતા આવે જ છે અને કરે જ છે. હજી પણ જે શરણાગતિ લઈ અને ભગવાન પ્રગટનું ભજન કરે તો મહારાજ એની રક્ષા કરે છે. અનેક દાખલાઓ છે આપણા મંડળમાં, આખા સૌરાષ્ટ્રમાં આપણા મહારાજની લીલાઓ પ્રસિદ્ધ છે. પરચા બધે ગવાય છે, ચારે બાજુ પરચા ગવાય. પરચા તો કે કૃષ્ણ વલ્ભાચાર્યના, હો સાધુ સંતો તમામ જગ્યાએ. શાસ્ત્ર તો કે કૃષ્ણ વલ્ભાચાર્યના, કે એના જેવા શાસ્ત્ર કોઈ જગતમાં લખ્યા નથી. ભગવાન કે જય જયકાર તો થઈ રહ્યો છે, ભક્તોને આનંદ થઈ રહ્યો છે. એ ભગવાન પોતે આપણને હવે પોતે સ્વતંત્ર અવતારો ધારણ કર્યા બ્રહ્માજીને આપેલા વચન પ્રમાણે. એ કથા હવે આપણે આજે સાંભળશું. કાલે ભગવાનનો બાલકૃષ્ણ ઉત્સવ ઉજવશું ધામે ધૂમે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની જય. શ્રી નારાયણી બોયલા ધ્વજ, ધનુષ્ય, ચક્ર આદિ ચિહ્નોને ધારણ કરનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમોને કોટી કોટી નમસ્કાર. કરોડો અબજો બ્રહ્મ પ્રિયાઓના સ્વામીને તમને નમો નમઃ. હે પ્રભુ, તમને ભજીને નર નારીઓ પરમધામમાં જાય છે, અક્ષરધામમાં જાય છે, ગોલોક ધામમાં જાય છે, વૈકુંઠ ધામને પામે છે, શ્વેતદ્વીપમાં, અમૃત ધામમાં વગેરે ધામોને પામે છે. તમને ભજીને પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહાવિષ્ણુ, વૈરાટ નારાયણ, બ્રહ્માદિક દેવતાઓ અનેક પ્રકારની મોટાઈને પામેલા છે. માટે તમારાથી સૃષ્ટિની ગણતરી જાણવા ઈચ્છું છું. પુરુષોત્તમ નારાયણ કહેવા લાગ્યા, હે નારાયણી શ્રી સાંભળો, પરમધામમાં અનંત બ્રહ્મ સૃષ્ટિઓ રહી છે. જ્યારે ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિ ન હતી ત્યારે મારી છાયા રૂપે રહેલી માયાને તથા મહાકાળ રૂપે રહેલા મારા સંકલ્પને મેં ઈચ્છાથી પ્રેરણા કરી તે પ્રકૃતિ પુરુષ થયા. તેનાથી પ્રધાન પુરુષ યુગલ થયા. તેનાથી કરોડો મહાવિષ્ણુ થયા. તેના અનંત વૈરાટો ઈશ્વરો થયા. બ્રહ્માદિક દેવો થયા. તેનાથી ઇન્દ્ર આદિક દેવો થયા. તેનાથી મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, વેલી
વગેરે થયા. તેમજ સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, ત્રિલોકીના દેવ થયા. બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે વૈરાટનો 1 દિવસ થાય. વૈરાટના 100 વર્ષ થાય ત્યારે મહાવિષ્ણુનો 1 દિવસ થાય. મહાવિષ્ણુના 100 વર્ષ થાય ત્યારે પ્રધાન પુરુષનો 1 દિવસ થાય. પ્રધાન પુરુષના 100 વર્ષ થાય ત્યારે પ્રકૃતિ પુરુષનો 1 દિવસ થાય. ને પ્રકૃતિ પુરુષના 100 વર્ષ થાય ત્યારે વૈકુંઠનો 1 દિવસ થાય. એવા વૈકુંઠ ધામ, ગોલોક ધામ જ્યારે પરમધામમાં લીન થાય ત્યારે પરમધામના પતિ પુરુષોત્તમ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, એમની આંખનો 1 પલકારો થાય. અત્યારે પ્રકૃતિ પુરુષની અડધી આવરદા થઈ. હાલમાં બ્રહ્માના વૈરાટ બ્રહ્માનું 53મું વર્ષ ચાલે છે. તેમાં અવતારી એવો હું પુરુષોત્તમ નારાયણ મારો 53મો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામનો મેં અવતાર ધારણ કરેલો છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મારા નાના મોટા અવતારની ગણતરી કરવા કોઈ શક્તિમાન છે જ નહીં. તે માત્ર હું જાણું છું. હે લક્ષ્મીજી, તમે પણ નથી જાણતા. મારી ઈચ્છાથી મારા એક જ દિવ્ય તેજના કિરણમાંથી અનંત સૃષ્ટિઓ થયેલી છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન શ્રી બાલકૃષ્ણ મહારાજ. ઓડ જડે નહીં કુમ કુમ વાપી તીર્થ મહાન. બાજેની જોડ જડે નહીં કુમ કુમ વાપી તીર્થ માહી. સોમસ ઋષિનો આશ્રમ છે જ્યાં અશ્વપટ સરોવર તીરે ધામ. અનાદિ કૃષ્ણનું પ્રાગટ્ય ધામ. કુમ કુમ વાપી પરમ ધામ. અનાદિ કૃષ્ણનું પ્રાગટ્ય ધામ. કુમ કુમ વાપે પરમ ધામ. લક્ષ્મી નારાયણે દર્શન દીધા. ખટવાંગ રાજા જેનું નામ. લક્ષ્મી નારાયણ દર્શન દીધા. ખટવાંગ રાજા જેનું નામ. લક્ષ્મીજીએ મુખડું ધોયું. કુમ કુમ નીરે કલકતી વાવ. લક્ષ્મીજીએ મુખડો ધોયો. કુમ કુમ નીરે ઝલકતે વાવ. પરમ ધામથી પ્રગટ પધારા કૃષ્ણ વલ્લભાચાર્યજી નામ. પરમ ધામ તે પ્રગટ પધાર્યા કૃષ્ણ વલ્લભાચાર્યજી નામ. કંભરા ગોપાલ દેવને દ્વાર આનંદ ઉત્સવ જય જયકાર. કંભરા ગોપાળ દેવને દ્વાર આનંદ યોત્સવ જય જયકાર. દેવોને અવતારો આવ્યા બાલ પ્રભુના દર્શન કાજ. દેવોને અવતારો આવ્યા બાલ પ્રભુના દર્શન કાજ.
દેવતા ચલથી ઋષિઓ આવ્યા છોડી જપ તપ યોગ ને ધ્યાન રેવતા ચળતી ઋષિઓ આવ્યા છોડી જપ તપ યોગ ને ધ્યાન તીર્થો સર્વે કુકાવાવ વસિયા પ્રગટ પ્રભુનો લેવાલા તીર્થો સર્વે કુકાવાવ વસિયા પ્રગટ પ્રભુનો લેવાલાવ પરમ પાર છે મહિમા તેનો બ્રહ્મ પેલેસ પ્રગટનું ધામ મય પરમ પાર છે મહિમા જેનો બ્રહ્મ પેલેસ પ્રગટનું ધામ દર્શન દેવા પ્રગટ વિરાજે અનાદિ કૃષ્ણ શ્રી ભગવાન દર્શન દેવા પ્રગટ બિરાજે અનાદિ કૃષ્ણ શ્રી ભગવાન અનાદિ કૃષ્ણનું અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, વિભૂતિ અવતાર, એની તો કોઈ ગણતરી કરીએ કેમ નથી. એટલા બધા ભગવાને અવતારોને મોકલા છે, પણ અનાદિ કૃષ્ણ ભગવાન એ વારે વારે એ નથી આવતા. બ્રહ્માના એક વર્ષમાં તો કેટલા અવતારો થઈ ચૂક્યા હોય, કેટલા યુગો વયા ગયા હોય. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ બહુ જરૂર પડે ત્યારે એકવાર આવે. ઓલા અવતારો બધા ભેગા થઈને આપણે મહારાજને કહીએ કે અમને બધાને મોકલા રાખો, તમે એકાદ વાર તો આટો મારો, અમે બધું કામકાજ કર્યું કેવું છે, સાઈડ ઉપર આવો તો ખરે એકવાર. ત્યારે મહારાજ કે બધા એની ઈચ્છા થાય ને બધા પ્રાર્થના કરે એટલે અમારે અવતાર ધારણ કરવું. એમ અવતારી નારાયણ પોતે પોતે સ્વયં પોતે આ જગતમાં આવ્યા, એ કથા પોતે લીધી. એટલે વિદ્વાનો કહે છે આમાં જે લક્ષ્મીનારાયણ સંહિતામાં કથા લખાયેલી છે એ કથા ક્યાંય નથી. આદિ અનેક આદિ યુગોની કથા લીધી. કેવી સૃષ્ટિ હતી. અત્યારે આપણે કઈ બધાને ચાર મોઢા હોત તો કેવું હતું. એક જમાનામાં ચાર મોઢા હતા. બધાય પશુને, પક્ષીને, માનવોને તમામને ચાર મોઢા. કેટલું ખાવા જોતું? આ જમાનો હતો તો ભગવાન યુગમાં બધા મોટા, બધાને ચાર મોટા. બ્રહ્માને ચાર મોટા. બ્રહ્મા ગયા તો મારા જેવી સૃષ્ટિ કરું તો બધાને ચાર મોટા. તો આપણા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ આવ્યા ને તો એને ચાર મોટા ધારણ કર્યા. ચતુર્મુખ નારાયણ, અનાદિ ચતુર્મુખ નારાયણ. જેવો જમાનો, એવી સૃષ્ટિ હતી તો ભગવાન એવા થઈને આવ્યા. ભક્તોને મળ્યા. આપણને જેમ મળ્યા જુનાગઢમાં કુકાવામાં, એમ ભગવાન મળ્યા ભક્તોને. ધર્મની સ્થાપના કરી. ઘણા સમય સુધી, યુગો સુધી રોકાણા. અનાદિ ચતુર્મુખ નારાયણ. એટલે ભગવાન કે જ્યાં જ્યારે જેવી જરૂર હોય એવા એવા સ્વરૂપો ધારણ કરીને આવતા હોય. બધું પરમ સત્ય છે. યુગ પ્રમાણે બધું સત્ય છે. અત્યારે કઈ આપણે ગિરનાર પર્વત ઉડતો હોય, મનાય કોઈને? આ ગિરનાર છે, આ ગોવર્ધન પર્વત છે, આ હિમાલય છે, બધા ઉડતા હતા. એવડી એની પાસે શક્તિ હતી. મહેમાન થઈને આપણે ઘરે આવતા હતા. એકબીજાને મળવા જતા મહેમાન. એમાં હિમાલય ગિરનાર છે ને, એ હિમાલયનો દીકરો છે, પાર્વતી માતાનો ભાઈ છે. ગીરી કયો કે રેવત કયો, એનાથી પેલું રેવતા ચડ ગિરનાર. ફરવા આવ્યો હતો, મળવા આવ્યો હતો સોમનાથ મહાદેવને. પછી ક્યાં રોકાઈ જા, તું હવે જાવું નથી તારે. બધાએ પર્વતની પાંખો ભગવાને ઉડવાની શક્તિ લઈ લીધી. બધાને જ્યાં ત્યાં રાખી દીધા. ગિરનાર આપણા ભાગમાં આવ્યો.
બહુ સરસ કથા ભગવાને આ ગ્રંથમાં લખી છે કે આ કથા ક્યાંય લખાયેલી નથી. આ સૌરાષ્ટ્રની કથા, કુકાઓની કથા, બ્રહ્માંડની ઉત્પત્તિની કથા, અને પોતે જગતમાં પધાર્યા છે કેટલી વાર એ કથા હવે આપણે અત્યારે સાંભળશું. મોટા મોટા અધ્યાય છે, આખું વર્ષ હાલે ને કથા આ ગ્રંથ પૂરો ન થાય એવડી કથા છે. પણ આખા એક એક અધ્યાયની એક એક લીટીમાં આપણા હેમંત મહારાજે, હનુમાનજી મહારાજે એક એક લીટીમાં આપણે સમજાવ્યું. આખો અધ્યાય એક લીટીમાં કે મૂળ કાર્ય શું કર્યું ભગવાને, એ કથા હવે આપણે અત્યારે સાંભળશું. આપણે ઓમ નાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના પ્રથમ વર્ષે રોહિણ અંડોદર નામનો અસુર આખા બ્રહ્માંડને ગળી ગયો. તેનો નાશ કરવા મેં અનાદિ શ્રી ધ્રુવ નારાયણ અવતાર ધારણ કરીને અસુરનો નાશ કરી સ્વર્ગની અને દેવોની રક્ષા કરી હતી. બ્રહ્માજીના બીજા વર્ષે મેરુ પર્વત પોતાના ભારથી નીચે રસાતળમાં જવા માંડ્યો. તેને ધારણ કરવાને માટે મેં અનાદિ શ્રી મેરુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી મેરુ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી ધ્રુવ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના ત્રીજા વર્ષે સૂર્યના અતિ તાપથી તપતી ત્રિલોકીને તથા સૂર્યને શાંત કરવા મેં અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. સૂર્યને શાંત કર્યો હતો અને બધાને સુખ આપ્યા હતા. બોલો અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના ચોથા વર્ષે ચંદ્રદેવને વિઘ્ન કરતો ધૂમ્રાસુર તેનો નાશ કરવા મેં અનાદિ શ્રી દેવ નારાયણ અવતાર ધારણ કરી તે અસુરનો નાશ કરી ચંદ્રદેવની રક્ષા કરી હતી. બોલો અનાદિ શ્રી દેવ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના પાંચમા વર્ષમાં યજ્ઞની સામગ્રી, હવિષ્યાન વગેરેનું રક્ષણ કરવા મેં અનાદિ શ્રી યજ્ઞ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી યજ્ઞ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના છઠ્ઠા વર્ષે રુદ્રની તમોગુણી સૃષ્ટિ એનું શાસન કરવા મેં અનાદિ શ્રી બ્રહ્મ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી બ્રહ્મ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના સાતમા વર્ષે દેવતાઓના શાસન માટે મેં અનાદિ શ્રી આદિત્ય નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો આદિત્ય નાદિ આતિથ્ય નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના આઠમા વર્ષે પૃથ્વી ઉપર સર્પોની વસ્તી વધી જવાથી મેં અનાદિ શ્રી ગુરુત્મ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. તે વખતે હે લક્ષ્મી, તમે શેષ પુત્રી અનંતી નામના હતા અને શેષે અમને આપ્યા હતા. બોલો અનાદિ શ્રી ગુરુત્મ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના નવમા વર્ષે ચલદેવના વંશમાં ધ્રુવજીની અચળતા માટે મેં અનાદિ શ્રી આર્ષ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે આર્ય પદ્મનાભે હતા નામે હતા. બોલો અનાદિ શ્રી આર્ષ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના દસમા વર્ષે ધ્રુવ પુત્ર પુરાનંદ તપ કરી, દાન કરી, યજ્ઞો કરી, રુદ્ર પાસેથી વરદાન મેળવી અપરાભવ થયો. તેણે અત્યાચાર આદર્યો. તેનો પરાભવ કરવા માટે, તેનું શાસન કરવા માટે મેં અનાદિ શ્રી પ્રાજ્ઞ નારાયણ અવતાર ધારણ કરી પુરાનંદનું શાસન કર્યું હતું. તેની પુત્રી તમે લક્ષ્મી, તમારો સ્વયંવર થયો.
તેમાં હું તમને જ્યોત્સના કુમારીને પરણ્યો હતો. તે પુરાનંદ દૈત્યો દાનવ અસુરોનો પક્ષ લઈ અને લડવા આવ્યો. ત્યારે સુદર્શન ચક્રથી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે એનો નાશ કરી અને એનો મોક્ષ કર્યો હતો. ત્રિલોકીનું રાજ્ય પાછું દેવતાઓને આપ્યું હતું. અપરાભવ કોઈ જીતી ન ગયેલું. દેવતાઓને આ પૃથ્વી ઉપર દરેક જગ્યાએ ફર્યો, બધાને લડાઈ કરી, બધાને જીતી ગયો. એને કોઈ જીતી ન ગયું એવું વરદાન મળ્યું હતું, તપ એવું કર્યું હતું. પણ ભગવાન કહે છે એનો ઉપયોગ અવળો કર્યો. જો બીજાને સુખ આપે, બીજાને સુખ આપે તો દેવ કહેવાય, અને બીજાને દુઃખ આપે તો દૈત્ય કહેવાય. એ પ્રમાણે આ દૈત્ય કુળ ભલે ભગવાન પાસે રુદ્ર એટલે શંકર ભગવાન, ભગવાનનો ગણ, એની પાસેથી વરદાન મળી, બધી સિદ્ધિઓ તો મેળવી, પણ એનો ઉપયોગ અવરો કર્યો. ભગવાન રાજી થાય એવું કાંઈ ન કર્યું, ઉલટાનો અવળો ઉપયોગ કર્યો. અને ભગવાન અમે લડાઈ કરી, ભગવાને કોઈ જીતી શકે? લક્ષ્મીજી તો અગાઉ પ્રગટ થઈ ગયા હતા, ભગવાનને જાન લઈને જવાનું હતું. આ પ્રતાપ ભગવાન ચમત્કાર એવો વાપર્યો. બધા રાજાઓ બધા એટલે બધા આવ્યા હતા, વરમાળા પહેરાવે લક્ષ્મીજી. લક્ષ્મીજી ભગવાન સિવાય કોઈને વરમાળા પહેરાવે? ભલે ને હજારો ભેગા થયા હોય, રાજાઓ બધા ભેગા થયા હતા, પૃથ્વીના રાજાઓ. એ તો ભગવાન નારાયણને જ વરમાળા પહેરે, કોઈને ન પહેરાવે. એટલે લડાઈ થઈ છે બધી. રૂકમણીનો ભાઈ એટલે લડાઈ કરતો હતો. દર વખતે આવી કેટલી લડાઈ થઈ, પણ ભગવાનને કોઈ જીતી શકતા નથી. લક્ષ્મીજીના પતિ ભગવાન છે, તો લક્ષ્મીનારાયણ કહેવાના છે, એમાં કોઈ થોડો ફેર પડે. બધા રાજાઓ બધા વચમાં એટલે પડ્યા કે આવરી કોણ છે, આને વરમાળા પહેરવી કોણ છે? કોઈનું ન આવ્યું. બધા એમ ભગવાને લડાઈ ચક્ર મૂક્યું, સુદર્શન બધાને મોક્ષ કરી દીધો. અને ત્રિલોકીનું રાજ્ય દેવતાઓને પાછું આપ્યું. એવો મોટો જબરો દૈત્ય, બહુ શક્તિ. બ્રહ્માજીના 11મા વર્ષે નૈષ્ઠિક સાધુ બ્રહ્મચારીના ધર્મ સ્થાપન માટે મેં અનાદિ શ્રી વીર નારાયણ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે શાર્દુલિકા શ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી વીર નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી પ્રાજ્ઞ નારાયણ ભગવાનની જય. હવે લક્ષ્મીજી ભેગા આવવા માંડ્યા. 4-5 વર્ષોમાં તો નથી લક્ષ્મી આવ્યા. બ્રહ્માના 8મા વર્ષથી લક્ષ્મીજી ભેગા આવવા માંડ્યા, અવતાર ધારણ કરવા માંડ્યા. બ્રહ્માજીના 12મા વર્ષે સોણભદ્ર વણિક ધર્મવાળો, મારી ભક્તિ કરનારો, જેણે યજ્ઞ કર્યા, તેમાં હજારો સંતો વિપ્રોને જમાડ્યા. અકસ્માતે યજ્ઞ કુંડમાંથી અગ્નિ મંડપમાં 4 કોર વ્યાપી ગયો. તેમાં 55,000 માણસો મરી ગયા. ત્યારે વણિકે પ્રાર્થના કરી. ત્યારે મેં અનાદિ શ્રી ભદ્ર નારાયણ અવતાર ધારણ કરી અમૃતની વૃષ્ટિ કરી બળેલાઓનો ઉદ્ધાર કર્યો, જીવત કર્યા હતા. ત્યારે હે લક્ષ્મીજી, તમે વૈશ્ય પુત્રી સુભદ્રા શ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી ભદ્ર નારાયણ ભગવાનની જય. કેવડી રક્ષા કરી? 55,000. કેવડી સભા, વિચાર કરો, કેવડો યજ્ઞ છે, કેટલા મનુષ્યો છે. 55,000 તો ગુજરી ગયા, બળીને ભસ્મ થઈ ગયા. બીજા કેટલા ભાગ્યા છે. પણ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ એનો ભક્તો, અને એને યજ્ઞો કર્યા તો ભગવાને કેવડી રક્ષા કરી, કેવડો પ્રતાપ વાપર્યો. 55,000 બધા જે બળી ગયા હતા, કાક થઈ ગયા હતા, એને અમૃતના બિંદુ છાંટી ભગવાને બધાને જીવતા કર્યા. પાછા જે રૂપમાં હતા ને એ રૂપમાં સજીવન કર્યા.
ભગવાન આવ્યો હોય ત્યારે પ્રતાપ વાપરે, યુગ પ્રમાણે, સમય પ્રમાણે મોટા ઐશ્વર્યો દેખાડે, નાના ઐશ્વર્યો બતાવે, પણ ભગવાન પણ દેખાડે ત્યારે આ જીવને સમજાય કે ભગવાન આવ્યા. બીજા કોઈ આ કાર્ય કરી ન શકે. આ કોઈથી ન મળે એવા અસુરો બધા એને ભગવાને માર્યા. બ્રહ્માજીના 13મા વર્ષે તુંગભદ્રાસન યોગી ધર્મ કર્મ પરાયણ અતિ ધ્યાન પરાયણ હોવાથી તેમજ અનાદિ કૃષ્ણ નારાયણના ભક્ત હોવાથી તેને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. આકાશમાં ગ્રહ નક્ષત્ર સૂર્યની ગતિ અટકાવી પોતાના આશ્રમમાં જંગલમાં સમગ્ર પૃથ્વીમાં અંધકાર કરી દીધો. તેથી સર્વ દેવોએ પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરી, હે પ્રભુ, અંધકારમાં ભૂત પ્રેત પિશાચ દૈત્યો રાક્ષસો એનું બળ વૃદ્ધિને પામશે, માટે રક્ષણ કરો. ત્યારે મેં દેવતાઓની પ્રાર્થના સાંભળી અનાદિ શ્રી હરિનારાયણ અવતાર ધારણ કરી દેવોને સાથે લઈ તુંગભદ્રાસન યોગીને આશ્રમે ગયા. તે યોગીએ મારું પૂજન કર્યું, વંદન કરી, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, હે પ્રભુ, આ મારી પુત્રી સર્વભદ્રા, તેનો હાથ ગ્રહણ કરો અને મારા ઘર જમાઈ થઈને રહો, તો સૂર્યની ગતિ ચાલુ કરું. કેવી માગણી કરી જુઓ તો ખરા. જો આ ભગત આવ્યા બીજું લીલા, ભગવાનની લીલા છે. આગળ તો ઘણી કથા આમાં લખી એમાં કે ભગવાનને જાન લઈને જવું હતું તો કયો વરાજો પૈણું આવે છે, કોણ કન્યા છે, એ કાંઈક જાહેર કંકોત્રીમાં લખવું જ પડે ને. એ જાહેર કર્યું, ઓલા સૂર્યમાં ઋષિમાં પ્રવેશ કર્યો તુંગભદ્રાસન યોગીએ. તારા મંડળ ઉડું, સૂર્ય ઉગતો બંધ થઈ ગયો, સૂર્ય ચંદ્ર બધા સ્થિર થઈ ગયા હતા અહીંયા ચોટી એમ, કોઈ હલી નો કે ચલી નો. ત્યારે બધા ભેગા થયા. અત્યારે આપણે કેમ ભેગા થયા? ત્યારે બધા ભેગા થયા કે આ હું આવો અંધકાર કરી દીધો દુનિયામાં. અનાદિ કૃષ્ણને પછી સ્તુતિ મહિના કરે, દેવતાઓ સ્તુતિ કરે તો બધા સ્તુતિ મહિના કરવા. ત્યારે દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાનને જાન લઈને તો જવું હતું, એમને કોઈ ભેગા થાય એમ હતા નહીં. અંધારું કરી દીધું અને દુઃખ આવ્યું, બધા ભેગા થયા. અરે આ શું થયું, આ શું થયું, આ શું થયું. દેવતાઓ બધા 33 કરોડ દેવ ભેગા ભગવાનની જાનમાં આવ્યા ઋષિના આશ્રમ. લીલા ઈ જ કરતા, હરતા, અકર્તા અને અન્યથા કરતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. અસુરોને શક્તિ આપનારે મહારાજ છે અને એને મારનારે પાછા મહારાજ છે. શક્તિ જ આપે ને પાછા એને સીધો કરે. દાખલો બેહારે ભગવાન, મારી ભક્તિ કરો, એના જેવી મોટી વાત એક નથી. બાકી કેટલાય તપ છે, તામસી છે, રાજસી છે, ઘણા ભાવ ભરેલા તપ છે બધા. ભગવાન મળે અને ભગવાનના ધામમાં જવાય, સુખેથી રહેવાય, ભક્તિનો ભગવાનના સેવાનો આનંદ મળે. રાધા અને લક્ષ્મીજી ભગવાનની અખંડ સેવા કરે છે, એવી મુક્તિ મળે તો આનંદ હોય. રોજ ભગવાન નિત્ય નવી નવી લીલાઓ કરે, રાસ રમાડે, ફરવા નીકળે, ભગવાનની શોભાયાત્રા નીકળે, જય જયકાર થાય, નિત્ય આનંદ, નવો નવો આનંદ. પરમધામમાં ભગવાન કે નિત્ય નવો નવો આનંદ બધાને આપું જ છું. અહીંયા ગયા પછી કોઈ સૃષ્ટિને સંભાળતા નથી. શું કે વાંથી આવ્યા, શું કે ખબર છે કે આ કચરામાં શું મોહ રાખીને બેઠા છો? જોવા જેવું તો ધામમાં છે, જોવા જેવું તો પરમ ધામમાં બધું છે. અહીં તો બધો કચરો છે, કચરો. ભલે ના મોટા બિલ્ડિંગ હોય, બધું સારું હોય, ફ્લેટ સારો રહેવાનું હોય, તો ભગવાનના ધામના સુખની આગળ કાંઈ ગણતરી નથી. કાંઈ દેવોના કહેવાય કે મેલ છે. ઇન્દ્રનો મલ કેવો હોય ખબર? એનું વર્ણન કોઈ કરી નથી. તો ભગવાન કે ઇન્દ્રને બધા દેવતાઓને કેવું આપ્યું? તો કે ભિખારી આવે માગવા, વાટકો લઈ, કાંઈક દિયો અમને, કાંઈક દિયો. એમ એ બધા આવ્યા ને દીધું. ભિખારીને કેમ આપે? એમ આપ્યું, હા લઈ લઈ જા ને ભાઈ. બધાને ઐશ્વર્ય આપ્યું મહારાજ. જો આગળ આવ્યું કથા
દેવોને, ઈશ્વરોને, આ દેવીઓને બધાને ભગવાને શક્તિ આપી આપીને જગતમાં મોકલા. આપનાર આપણા મહારાજ. એટલે લખ્યું કરતા અકર્તા અન્યથા કરતા એક અનાદિ કૃષ્ણ નારાયણ. બીજા પાસે કરાવે તો અન્યથા કરતા, બીજામાં પ્રવેશ કરીને કરાવે. ક્યારેક પોતે કૃપા વરસાવે. આ પોતે કૃપા વરસાવે અત્યારે સ્વયં. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ જાન લઈને આવ્યો. પણ ઋષિ મહારાજે કેવું માંગ્યું? મારા ઘર જમાય તેને રહ્યો. શા માટે એમ માંગ્યું? કે અનાદિ કૃષ્ણ ભગવાનની સેવામાં સુખ છે, એના દર્શનમાં સુખ છે, એવું સુખ ક્યાંય નથી. એવો દિવ્ય આનંદ, મૂર્તિનો આનંદ, બ્રહ્મ આનંદ, સચ્ચિદાનંદ બીજે ક્યાંય નથી. આ જુઓ પાછા શું કે ઘર જમાય તેને રહ્યો. અહીંથી લઈને કન્યાને વહી જાવ એમ નહીં. અહીંયા રહ્યું, અમારી ભેગા રોકાવ. બધાએ ભગવાનનું સુખ માગી લીધું. સુખ, ભગવાનની સેવા માગી લીધી, સાચી મુક્તિ માગી લીધી. અને માગવાનું ઈ જ છે આપણે પણ. આ જગતનું માગીને શું? કઈ ભેગું આવવાનું નથી, રહેવાનું નથી, બગડી જાય એમ છે. આ કપડા હારા ગમે હોય તો ફાટી જાય, તૂટી જાય, બીજા પીવડા પડે. એટલે ભગવાન કે રેવા જેવું અહીંયા અહીં ક્યાં છે નહીં. છતાં જીવાતમાં મોહ માયાથી મારું મારું કરી કેટલો હેરાન થાય. મારું મારું કરીને હજી ભેગું કરવું, હજી ભેગું કરવું, હજી આમ કરવું, હજી આમ કરવું. 2 માળ થઈ જાય તો બસ, 3 માળ થઈ જાય તો બસ. ઓલા એક બાપાને 7 પેઢી નોખું ને એટલા પૈસા હતા. બોલો, એટલો ભંડાર ભર્યો. 7 પેઢી સુધી પૈસા ખૂટે નહીં. સીતારામ ભગત એટલા ધન ભંડાર ભર્યા હતા. તો એ ઉદાસ હતા. એક મહારાજે સાધુ મહારાજ આવીને પૂછ્યું કેમ ઉદાસ છો? તો કે 7 પેઢીનું તો થઈ ગયું, પણ 8મી પેઢીનું શું થઈ છે? ઉપાધિ કરવું. 8મી પેઢીનું શું થઈ છે? હવે ભાઈ તારી ઉપાધિ કરીને તારું શું થઈ છે? આપણું શું થઈ છે? મર્યા પછી, દેહ મૂક્યા પછી આપણે ક્યાં જઈશું? આ તો મુક્તિનો આનંદ તો મળે જો ભક્તિ કરી હોય તો. એટલે ભગવાન કીધે ભક્તિ કરવાનો સમય ભગવાન આપે છે, કૃપા વરસાવે છે. પ્રભુએ પ્રાર્થના સ્વીકારી, લગ્ન કર્યા, ત્યાં રહ્યા. પછી યોગીએ ગ્રહ નક્ષત્રની ગતિ શરૂ કરી અને અનેક યુગો સુધી રહી અને અમે ધર્મની સ્થાપના કરી અને ભક્તોને સેવા આપી, સુખ આપી, ભક્તિ આપી અને પરમધામના અધિકારી બનાવ્યા. બ્રહ્માજીના 14મા વર્ષે બ્રહ્માજીના સાથળમાંથી થયેલો કોશસ્તે નામનો રાક્ષસ, તેણે પૃથ્વી ઉપર સર્વ ચીજો નષ્ટ કરી તેનો નાશ કરવા મેં અનાદિ શ્રી બીજ નારાયણ અવતાર ધારણ કરી અને રાક્ષસનો નાશ કર્યો હતો. સ્વર્ગની રક્ષા કરી હતી, બીજની રક્ષા કરી હતી. ત્યારે એ લક્ષ્મી તમે સ્વતંત્ર શ્રી નામે મારા શરીરમાં વાસ કરનારા હતા. બોલો અનાદિ શ્રી બીજ નારાયણ ભગવાનની જય. તો આત્મનિવેદી બ્રહ્મનિષ્ઠ તે વિપ્રના 110 પુત્રો મોક્ષમાં ગયા. તો પણ પછી અનાદિ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ એક પુત્ર તો દીર્ઘ જીવી આપો. પ્રભુ પ્રસન્ન થઈને દર્શન દઈને કહ્યું, એક દીર્ઘ જીવી પુત્ર આપ્યા પછી હું તમારે ત્યાં તમારા દંપતીથી ભક્તિથી પ્રગટ થઈશ. તે હું વિપ્રને ત્યાં અનાદિ શ્રી વર નારાયણ પ્રગટ થયો હતો. દેવવ્રત વિપ્ર ની પુત્રી જયાલક્ષ્મી નામે હતા. તે વિપ્રએ અમને પરણાવ્યા હતા. આ રીતે અનેક ભક્તોને યોગ આપી અને મુક્તિ આપી હતી. બોલો અનાદિ શ્રી વર નારાયણ ભગવાનની જય. શું સમજવાનું બતાવ્યું ભગવાને? નિષ્કામ ભક્તિ. 110 પુત્ર ગુજરી ગયા. જન્મ થાય પછી ગુજરી જાય, જન્મ થાય પછી ગુજરી જાય. છતાં એ વિપ્ર દંપતી એને ભગવાન પાસે નો માંગ્યું. 110 સુધી ધીરજ રાખી. વિચાર તો કરો.
ઓલા ભગત એક બે ગુજરી ગયા ત્યાં મહિના કાગળ લખવા મહારાજ આખેલે આમ થયું આખેલે આમ થયું. મહારાજે પત્ર લખ્યો કે તમારા કાગળ વાંચીને અમને એવો દુઃખ થાય, પણ શું કરી કે તમારા જ્યાં સુધી લેણિયાત ખૂટે નહીં ત્યાં સુધી અમારા કૃપાનો આશીર્વાદ ક્યાંથી લાગુ પડે? તમારા આગેલા કરમ છે એ લેણિયાત છે, ઘણું લેણું માથે કર્યું હોય એ બધી ખૂટે નહીં ત્યાં સુધી અમારો આશીર્વાદ પછી લાગુ પડે, અને પછી લાગુ પડ્યા હોત પણ આપણે ધીરજ રીએ નહીં. આ કેવો જબરો કહેવાય, ઓ પુત્રો ધામમાં વ્યા ગયા 110 તોય ધીરજ જબરજસ્ત કહેવાય ને, મોટી વાત કહેવાય બહુ. આપણા મંડળમાં હતા છગન ભગત માસ્તર, દયાલજી ભગત, મોટા મોટા નિષ્કામ ભક્તો હતા. ભગવાન પાસે કોઈ દી માગ્યું નહીં, દીકરીઓ 3-4 હતી ને કોઈ દી મહારાજને શરણમાં પગ દાબવા જાય, સેવા કરવા જાય. છગન ભગત માસ્તર અને દયાલજી ભગત પૂજારી પૂનાવાળા. ભગવાનને કોઈ દી કીધું નહીં કે કાંઈક મારે દયા કરો, તમે ભગવાન છો. ઘરેથી બધા કહીએ મહારાજને કહીજો, ભગત કે હું નહીં કહું, આ જગતનું કાંઈ મહારાજ પાસે નહીં માગ. બહુ સમજણમાં હતા, જ્ઞાની પુરુષ, રહસ્ય મૂર્તિઓ કહેવાય છે ને, ભગવાનની અનાદિ કૃષ્ણની રહસ્ય મૂર્તિઓ. મહારાજના સિદ્ધાંતો, મહારાજનો રાજીપો, જે કાર્ય કરવાના છે બધી વાત એકો એક વાત જાણે ને એ પ્રમાણે વર્તન કરે, એને કહેવાય રહસ્ય મુક્ત. એ બધાય ન હોય, આપણે જતા હોય પગે લાગીને આવતા રહેતા, જલ્દી મોડું થતું હોય ને, કેટલા કામ કરવાનું હોય, કેટલા વ્યવહાર કરવાનો હોય, પણ અખંડ સેવા કરે, ઘણો સમય રોકાય અને મહારાજનો રાજીપો, મહારાજના કાર્યો કરે. છતાં ભગવાન પાસે ન માંગ્યું કે મને દીકરો આપો. બધા ઘરના બધા બહુ કીધું ને બધા, તોય હું તો નહીં માંગુ. એ કે મારે એને કેવું પડે, આ કેવું પડે એને. ભગવાનના રહસ્ય મુક્તો ધામમાંથી હારે આવેલા હોય એ જગતનું માગતા નથી, બીજા કયો તો નથી માગતા. પણ એક દિવસ એવું બોલ્યા કે એને કેવું પડે મારે કે મારે શું જોઈશે. અહીં તો સર્વજ્ઞ છે, બધું જાણનારા છે, બધું એની નજરમાં છે જ, અને બધી કૃપા કરશે જ, અને કરતા આવે જ છે. અરવિંદ ભગતને નો કીધું તારા ભાગમાં ઘણું છે, મુંજામાં પૂછો. એ વાત કરતા દર્શન આપ્યા મારે, તું મુંજાશમાં તારા ભાગ્યમાં ઘણું છે. મૂંઝવણ ન આવવાથી મહારાજ છગન ભગતને 2 દીકરા મહારાજ આપ્યા, ઘનશ્યામ ભગત ને બીજા ગુલાબ ભગત. અમે આશીર્વાદ આપીને માગવું ન પડ્યું. નિષ્કામ ભગતને માગવું નથી પડતું, સકામ હોય માગ કરે, મહારાજ કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. મહારાજ પોતે બોલે જો માગવાની ટેવ પડી જાય પછી વારે વારે માગે. પણ ખેડૂત જાય ને મહારાજ કોણ શું વાવી, શેનું વાવેતર કરી, કોણ શેમાં લાભ છે, એ પણ વાવેતર વરસાદ ઓણ કેવા છે. ભગત ખેડૂત જાય ને આવું બધું પૂછે મહારાજ. મહારાજ વિચાર કરે ભગવાનને આવું પૂછવાનું હોય. એ તો જગતના લોચા થયા, બધા જગતના વ્યવહાર થયા. પણ તમે કેમ રાજી થાવ, મહારાજ કાંઈક રસ્તો બતાવો. રાજી કરવા છે, અને રાજી કરે તો વગર માગે બધું આપે. રાજીપો લે એને ભગવાન બધું આપે, એને વાટ ન જોવું રાખે. અને પરીક્ષામાં જે સાચી ભક્ત સમજણ વાળો છે ને, ભગવાન ગમે પરીક્ષા લે ને કદાચ પાછો ન પડે. વધારે ભક્તિ કરે પાછો ન પડે. હું કે આપણે માનતા કરીને તો થાકી ગયા, હું હવે કુકાઓની કરીને, ફૂલવાડીની કરીને, જુનાગઢની કરી, બધી કરી, મારે તો ક્યાં સામું કાંઈ જોતા નથી. એ પાછો હરેરી જાય ને તો ભગવાન સમજે કે આ પાછા પગલા પડી ગયા, પાયો પાકો નથી હજી, 2 માળ 3 માળ કરવા કેપી સ્વામીને નીચે મજબૂત તો થાય ને. અંતર્યામી છે મહારાજ, બધા ભક્તોને મનોરથ પૂરા કરશે. જેણે જેણે સેવાઓ કરી છે વધારે સુખિયા કરવાના છે મહારાજ, આ લોકમાં ને પરલોકમાં. હવે કઈ પરીક્ષા લેવાની નથી, એ આગળ વાળા બધા માર ખાધો, બધા આપણે તો લાડવા ખાવાના છે. હા, નવું હતું બધા માર્યા, મારે જ ખાધો બધા. આપણા ભાગમાં આવ્યા લાડવા ખાવાનું. બોલો સીતારામ, શું ખાવાનું છે આજે? પાણી માણી જવા દઉં, બીજું ક્યાં ગયા સાહેબ લોકો? તેનો સ્પર્શ કરવા શુક્રાચાર્ય આવ્યા. સુદર્શિની યોગીનીએ કહ્યું, તમે મારા વ્રતમાં વિઘ્ન કરવા આવ્યા, માટે જાઓ ભસ્મ થઈ જાઓ. શુક્રાચાર્ય ભસ્મ થયા.
સુદર્શિની યોગિનીએ બીજી યોગિનીઓના બ્રહ્મચર્યના રક્ષણને માટે બીજી વાર શ્રાપ આપ્યો કે આ પૃથ્વી ઉપર કોઈ નર રહે જ નહીં, સર્વ નર નારીઓ થઈ જાઓ. તુરત જ સર્વ નર નારીઓ થઈ ગયા. સ્વર્ગથી દેવતાઓ, ત્રિલોકથી જે કોઈ દેવ પૃથ્વી ઉપર આવે તે સર્વ નારી બની જાય. પરસ્પર હાસ્ય પાત્ર બનતા સતીનો શાપ નિવારવા કોઈ પૃથ્વી ઉપર આવતું ન હતું. યમદૂતો આવ્યા તે નારી બની ગયા, ઈશ્વરો આવ્યા તે પણ નારી બની ગયા. અહો, આ શું બ્રહ્મ તેજનું સામર્થ્ય છે એમ સર્વ કહેવા લાગ્યા. તે સમયે ગોલોકથી શ્રી કૃષ્ણ આવ્યા, તે પણ રાધા સખી થયા. વૈકુંઠથી નારાયણ આવ્યા, તે પણ નારાયણી થયા. બદ્રિક આશ્રમથી નર નારાયણ આવ્યા, તે પણ નારાયણી થયા. કૈલાસ ધામથી શંકર આવ્યા, તે પણ શાંકરી પાર્વતી થયા. સર્વ ભગવાન પરસ્પર હસીને કહે, આ સુદર્શિનીએ તો આખું જગત નારીમય કરી દીધું. પછી સર્વ ઈશ્વરો અવતારોની પ્રાર્થનાથી ત્રિલોકીના અવિચળ શ્રી પુરુષ ધર્મ મર્યાદાનું રક્ષણ કરવા અનાદિ શ્રીપુન નારાયણ અવતાર ધારણ કર્યો. ત્યારે હે લક્ષ્મીજી, તમે સુદર્શિની નામે હતા. બોલો અનાદિ શ્રીપુન નારાયણ ભગવાનની જય. વિચાર તો કરે કેવી બ્રહ્મશક્તિ છે રમેશભાઈ, કેવી બ્રહ્મશક્તિ. વિચાર તો કરો, બધા અવતારો, મોટા મોટા દેવો, મહેશ્વરો એના રૂપ બદલી ગયા. કેવડી શક્તિ ભગવાન આપી? કેને આપી? સુદર્શિની એટલે લક્ષ્મીજી. લક્ષ્મીજીને એવી મહાશક્તિ ભગવાન આપી કે બધાના સ્વરૂપ બદલી ગયા. શું બતાવ્યું? ભગવાનની બ્રહ્મ શક્તિનો પ્રતાપ. બીજું શું બતાવ્યું? ભગવાન કહે છે નારાયણ કયો તો લક્ષ્મી છે, લક્ષ્મી કયો તો નારાયણ છે. શિવ કયો તો પાર્વતી છે ને પાર્વતી કયો તો શિવ છે. રાધા કયો તો કૃષ્ણ છે ને કૃષ્ણ કયો તો રાધા છે. અને ગુરુ કયો તો ભગવાન છે ને ભગવાન કયો તો ગુરુ છે. ભગવત જગતને ભક્તિ કરાવવા માટે ભગવાન બે સ્વરૂપે થયા. શ્રીપુન નારાયણ, અડધા સ્ત્રી અડધા પુરુષ, બે રૂપ પડખામાં દેખાય. એક બાજુ સ્ત્રીનું રૂપ, એક બાજુ જમણું રૂપ પુરુષ. બે રૂપે બે રૂપ ધારણ કર્યા. એમ ભગવાન કહેવા માંગે છે કે અમે એક જ છીએ, પણ જગતના કલ્યાણ કરવા, ઉપદેશ કરવા માટે બે રૂપે થયા. એટલે ભગવાનનું નામ પણ શ્રીપુન નારાયણ. ભગવાનના દિવ્ય રૂપો જ છે બધા. બ્રહ્માજીના 17મા વર્ષે માકર નામનો દૈત્ય, તેનો નાશ કરવા અનાદિ જલ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. દૈત્યનો નાશ કરી પ્રજાને સુખી કરી હતી. ત્યારે હે લક્ષ્મી, તમે જલ નારાયણી હતા. બોલો અનાદિ શ્રી જલ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 18મે વર્ષે વસટકાર વિપ્ર દંપતી મારું અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરતા હતા. તેનો વિરોધ કરવા દેશીઓએ વિરોધ કર્યો. તેને ગામ છોડી અને જંગલમાં ગયા. જંગલમાં જઈ તપસ્વી થઈ અને ભક્તિ કરતા હતા. આપણે જેમ લાલજી મહારાજની મૂર્તિ છે ને, ભગવાન એવી મૂર્તિ બ્રાહ્મણને આપી હતી. ગમે એવું દુઃખ હોય, રોગ હોય, એ બ્રાહ્મણની ઘરે જાય, લાલજીને ધરાવીને પાણી આપે ને, પ્રસાદીનું પાણી આપે ને, દુઃખ બધું વીવી જાય. નીંદર બધાની ઉડી જાય, દુઃખ બધું વીવું જાય. એવી શક્તિ આપી. તો એ બ્રાહ્મણને બધા ભગવાન માનવા માંડ્યા હતા કે બ્રાહ્મણ છે ભગવાન જેવા છે. મરવા પડ્યો હોય જો એ બ્રાહ્મણની ઘરે પહોંચી જાય ને, લાલજીને ધરાવીને પાણી આપે ને, ઓલો બેઠો થઈ જાય. દુઃખ બધું વયું જાય, જીવતો થઈ જાય. એવી સામર્થ્ય ભગવાને મૂકી હતી.
પૂજાતા હતા, બધાનું પૂજન કરતા હતા કે ભગવાન બ્રાહ્મણ છે પણ ભગવાન જેવા છે. એની ઘરે ગયા એટલે આપણું બધું પૂરું, બધી સુખ શાંતિ થઈ જાય, મળી જાય. ભગવાને વિચાર કર્યો કે આ મારો ભક્તો, શરણાગત ભક્તો, મેં ઐશ્વર્ય આપ્યું, લાલજીમાં મૂર્તિમાન બિરાજમાન થયા, બધાને સુખ આપ્યું, મારે પરીક્ષા લેવી કે સન્માન થાય એમાં તો બધાને મજા આવે, પણ અપમાન થાય ત્યારે, અપમાન થાય ગામમાંથી ધક્કા મારીને ગામમાંથી કાઢી મૂક્યા બ્રાહ્મણ પરિવારને. શું કીધું? પરિવર્તન ભગવાને કર્યું, લીલા કરી મહારાજે. લાલજીને ધરાવીને પાણી આપે ને બહુ માંદો થઈ જાય, કા સીધો સમસાને લઈ જવો પડે, છેલ્લી યાત્રા. બહુ એવા કેસ થઈ ગયા ને પછી બધા ભેગા થયા કે આ બ્રાહ્મણ છે ને પેલા હારો હતો. પેલા કે હારો હતો, પેલા બધી હારી વિદ્યા વાપરતો, હવે કે મેલી વિદ્યા વાપરે છે ને એટલે આ બધું આમ થાય. 2, 4, 5 એવા કેસ થઈ ગયા ને મોટા મોટા બધા. આવો બ્રાહ્મણ ગામમાં જોઈએ જ નહીં, નક્કી ગામમાં કાઢી, ગામમાં બાઈને કાઢી મૂકે, ધક્કા મારીને અપમાન કરીને મારી આખા પરિવારને કાઢી મૂકે. ગામમાં તમારે લોટ માગો નહીં આવે, ભિક્ષા માગો ગામમાં નહીં આવે. નદીને ઓલે કાંઠે રીએ, આ કાંઠે ગામ, નદીને આ કાંઠે ગામ. ભગવાને દાખલો એટલા માટે બેર્યો કે મારો શરણાગત ભક્તો ખરેખર કેવો હોવો જોઈએ. અપમાન થઈ ગયું, જોરદાર અપમાન થયું કે કોઈ સહન ન કરી. ભગત ઝાડ ઉપર બેન ધક્કુ, ભગત ઝાડ ઉપર બેન ભજન કરે, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ઝાડ ઉપર બેન વારા ફરતી વારા જાગે અને વારા ફરતી વારા હુવે. આપણે કેવી વ્યવસ્થા અત્યારે છે એસી વાળા રૂમમાં, ઓલા ઝાડ ઉપર ચડીને ભજન કરે. રાતના જનાવરની બીક લાગે, પાંદડા ખાઈને ફળફૂલ ખાઈને રીએ. કેવો વિકટ સમય, વિચાર તો કરો. એ દ્રષ્ટિ આપણે તો કેવડું સારું છે બધું. ઓમ અનાદિ કૃષ્ણનું ઝાડ ઉપર બેહીને ભજન કરે. અનાદિ કૃષ્ણ ભગવાન બીજા સાધુનું રૂપ ધરીને આવ્યા, પરીક્ષા લેવા આવ્યા. કેવા મીંડા કે અનાદિ કૃષ્ણ એ શું તમે કરો કે હજી એને તમારું શું સારું કર્યું? ભગવાન છે તો જો કેવી પરીક્ષા લઈએ, પોતે પરીક્ષા લે. તમારે કે ખાવાનું ઠેકાણું છે, પછી કે હુવાનું ઠેકાણું છે, કઈ વ્યવસ્થા છે તમારી? ઝાડ ઉપર બેહીને ખાવાનું, ઝાડ ઉપર બેહીને હુવાનું, રાતનું ઝાડ ચડી જાય, જનાવર નીચે જનાવર હોય, જનાવર બીક લાગે. એવી પરિસ્થિતિમાં અનાદિ કૃષ્ણનું ભજન કરતા હતા આપણા ભગવાન. અનાદિ કૃષ્ણ બીજું રૂપ ધારણ કરીને ગયા મહિના પરીક્ષા લેવા. એ કે હું તમને એવો મંત્ર આપું ને કે અષ્ટ સિદ્ધિ ને 9 રિદ્ધિ તમારે આંગણે આવી જાય અને તમારો જય જયકાર કરાવી દઉં, એવો મંત્ર મારી પાસે છે. તમે ખાલી હા પાડો. આ તો તમે બ્રાહ્મણ છો ને મહારાજ કે મને દયા આવે. ભગવાન પોતે અનાદિ કૃષ્ણ નારાયણ, એટલે બ્રાહ્મણો હતા ને બધા કે તમે બ્રાહ્મણ છો એટલે મને દયા આવે છે, મારે તમારે શું પ્રેમ કરીને વૈયા જાય. ફરી પાછા બીજી દી આવે કે ભાઈ વિચાર કરી લ્યો, હું કહું હું તમારું ભલું કરવા આવ્યો છું, મારી વાત માન્ય કરો. મારી પાસે વરદાન માગો, તમારે જોતું માગો, હાલો શું જોઈએ તમારે? ભગત નથી માગતા. શું કહે છે જોજો, સમજવાની આપણે વાત છે. શું કહે છે ભગવાનને? શું કહે છે બ્રાહ્મણો? એ ઝાડ ઉપર ચડી બેઠા ને બોલે, દીકરી દીકરો બે પતિ પત્ની બે. શું કહે છે કે મહારાજ તમારો મંત્ર તમારી પાસે રાખો. અમને જે મંત્ર મળ્યો છે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, એનાથી જગતની અંદર કોઈ મોટો મંત્ર છે જ નહીં. તમારા મંત્ર તમારી પાસે રાખો ને કોકને બીજાને દિયો. અમારી જરૂર નથી. અને અમે ભલે ગમે એટલું દુઃખ અમને ભગવાન દઈએ, અમે બીજા પાસે લાંબો હાથ કરતા નથી. કોઈ દેવ પાસે પણ નહીં, કોઈ ઈશ્વર પાસે પણ નહીં. અનાદિ કૃષ્ણ નારાયણ સિવાય બીજે અમે માથું નમાવતા નથી અને બીજે કે લાંબો હાથ અમે કરતા નથી કે અમારું કંઈક કરો. જેને પોતાના ધણીનો આવો મહિમા સમજાણો હોય એને બીજે હાથ લાંબો કરવાનો હોય. જગતના નાથ સ્વયં ભગવાન અનાદિ કૃષ્ણ આપણે મળ્યા, આપણે લાવા જાખરા કરવાનો હોય. ભલે દુનિયા આખી ગમે એવા દોરા પહેરે, આપણે કઈ આપણે દોરો પહેરો એ પછી બદલાવાનો હોય? આ બધા જનોઈ પહેરાવી પછી સમજવાનું હોય. ભગત એકમાંથી 2 નો થયા. ભગવાન રોજ 2-3 સુધી પરીક્ષા લેવા, 2-3 દિવસ. એક દી તો જેમ તેમ કેરો બોલવા માંડ્યા ભગવાન. ઓલા ખીજાણા બધા ઉપરથી કે મહારાજ હવે આગળ એક શબ્દ બોલતા નહીં,
તમે સંત છો ને એટલે હવે તમારું અપમાન નથી કરતા, બાકી અમારા ઈશ્વરદેવ વિશે હવે જો એક શબ્દ બોલશો તો હવે અપમાન કરશો. હવે એક શબ્દ આગળ બોલતા નહીં, એમને હાજર નરવા વયા જાઓ, અમારે નીચે ઉતરવું પડશે. દાદા ભગત અમારા ઈશ્વરદેવ વિશે હવે એક શબ્દ આગળ નહીં બોલે. એ છોકરા ભાઈ કેળું હતું ને કેળું અડધું દીધું ભગવાને, આ લ્યો લઈ જાઓ તમે જમો. ભગત એ સમય ભગવાન અનાદિ કૃષ્ણના આંખમાં આવું આવી ગયો કે કેવડી દ્રઢતા છે, કેવી પતિવ્રતાની ભક્તિ છે, કે પોતાના ઈશ્વરદેવનું કેટલું બળ છે. આવા સંજોગ ઊભા થયા છે, કેવી મુસીબત આવી છે, છતાં ડગતા નથી. ત્યારે ભગવાન નહીં છોડું શ્વેતાયને નહીં છોડું, નહીં છોડું શ્વેતાયને નહીં છોડું, નહીં છોડું શ્વેતાયનને નહીં છોડું, નહીં છોડું શ્વેતાયને નહીં છોડું. ભલે થવાનું હોય તે થાય, શ્વેતાયનને નહીં છોડું. એ ભલે થવાનું હોય તે થાય, શ્વેતાયને નહીં છોડું. મારા અનાદિ કૃષ્ણને નહીં છોડું, હે મારા અનાદિ કૃષ્ણને નહીં છોડું. મારા બાલકૃષ્ણ લાલજીને નહીં છોડું, હે મારા બાલકૃષ્ણ લાલજીને નહીં છોડું. મારા કૃષ્ણ વલ્લભનાથને નહીં છોડું, હે મારા કૃષ્ણ વલ્લભનાથને નહીં છોડું. ભલે થવા જય હો. તે થાય, શ્વેતાયનને નહીં છોડું. એ ભલે થવાનું હોય તે થાય, શ્વેતાયને નહીં છોડું. મારા પ્રગટ ભગવાનને નહીં છોડું, એ મારા પ્રગટ ભગવાનને નહીં છોડું. મારા બાલકૃષ્ણ નાથને નહીં છોડું, હે મારા બાલકૃષ્ણ નાથને નહીં છોડું. મારા અનાદિ શ્યામને નહીં છોડું, હે મારા અનાદિ શ્યામને નહીં છોડું. ભલે રણમાં વાગે ઘણા ઘાવ, શ્વેતાયનને નહીં છોડું. એ ભલે રણમાં વાગે ઘણા ઘાવ, શ્વેતાયને નહીં છોડું. ભલે કાયાના કટકા થાય, અનાદિને નહીં છોડું. એ ભલે કાયાના કટકા થાય, અનાદિને નહીં છોડું. ભલે ધરતી માતા જુદા થાય, બાલકૃષ્ણને નહીં છોડું. એ ભલે ધરતી માતા જુદા થાય, બાલકૃષ્ણને નહીં છોડું. ભલે થવાનું હોય તે થાય, નારાયણને નહીં છોડું. એ ભલે થવાનું હોય તે થાય, અનાદિને નહીં છોડું. નહીં છોડું નારાયણને નહીં છોડું, નહીં છોડું નારાયણને નહીં છોડું. મારા બાલકૃષ્ણ નાથને નહીં છોડું. હે મારા બાલકૃષ્ણ નાથને નહીં છોડું. કમર માતાના લાલને નહીં છોડું. હે કમર માતાના લાલને નહીં છોડું. પિતા ગોપાળના લાલને નહીં છોડું. હે પિતા ગોપાળના લાલને નહીં છોડું. નહીં છોડું નારાયણને નહીં છોડું. હે નહીં છોડું નારાયણને નહીં છોડું. ભલે થવાનું હોય તે થાય, જય હો. નાથને નહીં છોડું. મારા પરમધામના નાથને નહીં છોડું. મારા પરમાત્મા નાથને નહીં છોડું. એવા રાધાજીના શ્યામને નહીં છોડું. હે ઓલા રાધાજીના શ્યામને નહીં છોડું. એ ઓલા લક્ષ્મીજીના નાથને નહીં છોડું. હે ઓલા લક્ષ્મીજીના નાથને નહીં છોડું. ઓલા શરણાગતના
નહીં છોડું. મારા કૃષ્ણ વલ્લભનાથને નહીં છોડું. હે મારા કૃષ્ણ વલ્લભનાથને નહીં છોડું. હે હરાય અવતારી નાથને નહીં છોડું. હે મારા અવતારી નાથને નહીં છોડું. હે બાલકૃષ્ણ તમારો જય જય હો. હે બાલકૃષ્ણ તમારો જય જય હો. હે મારા અનાદિ તમારો જય જય હો. હે મારા અનાદિ તમારો જય જય હો. મારા શ્વેતાયન તમારો જય જય હો. હે મારા શ્વેતાયન તમારો જય જય હો. મારા અનાદિ તમારો જય જય હો. હે મારા અનાદિ તમારો જય જય હો. કમર માતાના લાલનો જય જય હો. હે કમર માતાના લાલનો જય જય હો. પરમ ધામના ધામીનો જય જય હો. હે પરમ ધામના ધામીનો જય જય હો. શરણાગતિના સ્વામીનો જય જય હો. શરણાગતિના સ્વામીનો જય જય હો. મારા પ્રગટ ભગવાનનો જય જય હો. હે મારા બાલકૃષ્ણનાથનો જય જય હો. મારા અનાદિનાથનો જય જય હો. હે મારા અનાદિનાથનો જય જય હો. મારા અવતારીનાથનો જય જય હો. હે મારા અવતારીનાથનો જય જય હો. મારા ગિરનારીનાથનો જય જય હો. મારા સીતાયનનાથનો જય જય હો. મારા શ્વેતાયન વ્યાસનો જય જય હો. હે મારા સીતાયનનાથનો જય જય હો. નહીં છોડું નારાયણને નહીં છોડું. હે નહીં છોડું નારાયણને નહીં છોડું. ભલે થવાનું હોય તે થાય. શ્વેતાયનને નહીં છોડું. હે ભલે થવાનું હોય તે થાય. અનાદિને નહીં છોડું. અરે વાગે છે ભાઈ વાગે છે. કુકાવાવમાં શંકા વાગે છે. હે વાગે છે વાગે છે. કુકાવાવમાં ડંકા વાગે છે. અનાદિ કૃષ્ણના ડંકારે વાગે છે. અનાદિ કૃષ્ણના ડંકા વાગે છે. બાલકૃષ્ણના ડંકા વાગે છે. હે બાલકૃષ્ણના ડંકા વાગે છે. પ્રગટ પ્રભુજીના ડંકારે વાગે છે. હે પ્રગટ પ્રભુજીના ડંકા વાગે છે. વાલો ભક્તોને જય હો. વાલો ભક્તોને દર્શન આપે છે. કુકાવાવમાં ડંકા વાગે છે. હે વાલો ભક્તોને દર્શન આપે છે. કુકાવાવમાં ડંકા વાગે છે. ફૂલવાડીમાં પ્રગટ બિરાજે છે. હે ફૂલવાડીમાં પ્રગટ બિરાજે છે. ફૂલવાડીમાં ડંકારે વાગે છે. ફૂલવાડીમાં ડંકા વાગે છે. પ્રગટ પ્રભુજી જય હો. પ્રગટ પ્રભુજી પરચાય આપે છે. ફૂલવાડીમાં ડંકા વાગે છે. હે પ્રગટ પ્રભુજી પરચાય આપે છે. ફૂલવાડીમાં ડંકા વાગે છે. જુનાગઢમાં ડંકા વાગે છે. હે જૂનાગઢમાં ડંકા વાગે છે. અનાદિ કૃષ્ણના ડંકારે વાગે છે. અનાદિ કૃષ્ણના ડંકા વાગે છે. અંજાર ધામ મારે ડંકા વાગે છે. નારાયણ સરિતા લક્ષ્મીનારાયણ સહિતા જે ભગવાન નું એક સ્વરૂપ કે આ વર્તમાન સમયમાં આ જે મારા ભક્તો આ ગ્રંથને નિત્ય પૂજા કરે, નિત્ય વાંચે, એની કથા સાંભળે અને હૃદયમાં એ પ્રમાણે વર્તે તો એનાથી હું રતિભાર આગો નથી. આંખનું મટકું મારી એટલી વાર પણ આગા નથી. આ જે અંદરમાં જે આ આનંદના જે ફુવારા છૂટે છે અત્યારે વર્તમાનમાં, જે આ વડીલો વૃદ્ધો જેના હૃદયની અંદર ભગવાન ઉછાળા મારે પ્રત્યક્ષ જોયું. કેમ કે આ કથા
આ કથામાં ભગવાન બધાયની અંદર રમે, તો એ પ્રમાણે આપણે જીવમાં ઉતારી તો ભગવાન ક્યાંય આઘા જતા નથી. ભગવાન કથામાં કહે છે કે આ બધી વસ્તુ તમને ભજન ભક્તિ કે પ્રમાણે રહેવું, કેમ કરવું, એમ બધું કરશો તો આગળ કાંઈ કરવું નહીં પડે. અને એ પ્રમાણે આજે શ્રી હરિ શરણાગતિ મંડળના મહામુક્તો જે અત્યારે કથામાં વાત આવી, એવા ઘણા આખું મુક્ત મંડળ છે જે ભગવાન રાખે એમ રહ્યા છે. ગમે એવા દેશકાલ, મુંબઈમાં રહ્યા, પૂનામાં રહ્યા, રાજકોટમાં રહ્યા, વંથલીમાં રહ્યા, ચાવડામાં રહ્યા, ચારેય બાજુ ગમે એવી સ્થિતિ હતી, પણ ભગવાન પ્રત્યક્ષ મેળા એના કેપમાં કાયમ રહ્યા. ભગવાન કે જ્યાં રાખે એ ધામ, ભગવાન જ્યાં મોકલે એ સત્સંગ અને શુભ દેશ. ભગવાનની આજ્ઞાએ ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ પહેલી જાય છે. આ ભગવાને આ વચન આપ્યા અને એ પ્રમાણે ભક્તો વર્ત્યા. તો શ્રી હરિ શરણાગતિ મંડળની અંદર ભગવાન અખંડ છે, ભગવાનનો સાક્ષાત્કાર છે, ભગવાનના આશીર્વાદ છે. અને ભગવાન કદાચ આપ જેવડું દુઃખ આવે એમ હોય તો એ તણખલાની જેમ ઉડી જાય છે. ખાલી બતાવવા ખાતર બતાવે કે આટલું છે, પણ એ દુઃખનો રસ્તો એ નીકળે છે. ભક્તોને આપતકાળ આવતા નથી, એના રસ્તા નીકળે. બધું હોય પણ એના રસ્તા નીકળે. માટે આવો ગ્રંથ અને આ ભગવાનની આ કથા અને આ સમૂહ, એમાં ભગવાનની હાજરી છે. મહારાજ કે ભવિષ્યમાં સારું થવાનું હોય ત્યારે ભગવાન, કથા અને આ સંતનો યોગ થાય છે. આ ત્રિવેણી સંગમ, અહીંયા મૂર્તિમાન આપણે લાભ લઈ રહ્યા છીએ. આ મહાગ્રંથ, આ મહાપુરુષો, આ ભગવાનની કથા અને ભજન ભોજન ને ભગવાન, જ્યાં નિત્ય બધાને આનંદ, સુખ અને તૃપ્તિ આપનારું આ જે આયોજન, ધન ભાગ્ય છે યજમાન પરિવારના, કે જે હૃદયથી જે આનું રાહ જોતા હતા કાયમ માટે, કે આ લાવો અમને ક્યારે આવે. કેટલા સમયથી, વર્ષથી ગુરુ મહારાજને પ્રાર્થના કરતા હતા, હવે અમને મોકો આપો, તારીખ આપો. અને એ અવસર આજે આવીને ઊભો રહ્યો. જે આજથી 2013માં જે ચાલુ વરસાદની અંદર મનુભાઈ દેસાઈની ત્યાં બધાએ રાસ લીધા, આનંદ માહોલ એ જે તાજો કર્યો, એ આજ એ મૂર્તિમાન જોવા મળે છે. જે આવા જય જયકાર કાયમ માટે આ શ્રી હરિ શરણાગતિ મંડળમાં કાયમ માટે ચાલુ છે અને ચાલુ રહે. એવા ભક્તો જે પાત્રતા વાળા, જે ભગવાન જેને આપે છે અને એ વાપરે છે અને ભક્તોને ભેગા કામકાજમાં જોડે છે. એક માણસ તરીકે નહીં, સાકર તરીકે નહીં, પણ મહાત્મ્ય સહિત રાખે છે. એ જે કાર્ય છે એમાં ભગવાનનો વિશેષ રાજીપો મળે છે. ચારે બાજુ ભગવાનનું જ્યાં કામ હોય ત્યાં, બ્રહ્મ પેલેસ હોય, ફૂલવાડી હોય કે જુનાગઢ હોય, એક ફોન આવે, સીધી ગાડી લઈને રાત દિવસ કાંઈ જોયા વગર નીકળે. જેટલું કોઈ પાગડાની જરૂર, એની ભેગા એની જે આખી ટીમ, એના ભેગા રહેલા વિજય ભગત છે, જે ઇલેક્ટ્રિકનું કામ હોય, કે એકાબીજા ભક્તો એકબીજાથી ચડ્યા હતા, કે એકાબીજાને જોઈ અને બળ આવે કે આ લાવ હું લઉં, આ લાવ હું લઉં. એકાબીજા સાથે જઈ સમય જોયા વગર. અને એ કુટુંબને, એ પરિવારને ધન્યવાદ છે. ગમે એ સમયે નીકળે, કોઈ ઘરના બધા રાજી થાય. ભગવાનનું કાર્ય કરો છો, ધનભાગ છે આપણા. તે આવો આ સમૂહ, આવો આ કુટુંબ શ્રી હરિ શરણાગતિ મંડળ, જેની અંદર ભગવાન રહી અને જગત કલ્યાણ માટે અનેક કાર્યો કરાવે છે. અને ભગવાનના રાજીપાને પાત્ર અને અભ્યુદયને પાત્ર, શાશ્વત કીર્તિને પાત્ર બને છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભુજયાંતરયામે સાક્ષાત પ્રગટ બિરાજો, સાક્ષાત પ્રગટ બિરાજો. છો તમે બહુ નામે પ્રભુ જયાંતરયામે. જય પુરુષોત્તમ પ્યારા છો હરિધામ.
સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માંગે સ્વામી પ્રભુ જય અંતરયામી દર્શન દીન દયાળો દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ દ્યો પારયો તારો સુખ દ્યો પારયો તારો નમો અવતારીને પ્રભુ જય અંતરયામી જય શ્વેતાયન સ્વામી પ્રભુ જય શ્વેતાયન સ્વામી ભવસાગર બોલવંતા ભવસાગર બોલવંતા સહાય કરો અમારી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય હરિવર સ્વામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની